તો જોઈ લો મારા ભાઈઓ, ખેડૂતોનો દીકરો હોય ને એટલે એને બધું ખબર હોય ભાઈ, કે ખેતી કોને કરી હોય, ખેતીમાં કેટલું મળે કેટલું ન મળે બધાને ખબર છે. હમણાં તમને ખબર હશે કે સરકારમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 10,000 કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર કર્યું. કોના માટે? તો કે ખેડૂતો માટે. હવે ભાઈ તમને બધાને ખબર છે કે 10,000 કરોડનું પેકેજ તો તમે જાહેર કર્યું, પણ એમાં એક ખેડૂતના ભાગે કેટલા રૂપિયા આવે એ તમે કેલ્ક્યુલેશન કરી? મિત્રો, એ મેં પણ કેલ્ક્યુલેશન કરી, તમને આગળ કહું કેટલા રૂપિયા ભાગે આવે. અને એને લઈને ક્યાંક આ આંકડો જોઈ અને જે આપણા પરેશભાઈ ગૌસ્વામી હવામાન શાસ્ત્રી જે હવામાનને લઈને અપડેટો આપતા હોય છે, એ આપણા પરેશભાઈ ગૌસ્વામી કે જેઓ કલેક્ટરની ઓફિસની અંદર ઘૂસી ગયા જુનાગઢની અંદર, કે તમે આ શું કર્યું ભાઈ? ખેડૂતો માટે પેકેજ મોટું જાહેર કરો. 10,000 કરોડ શું થાય ભાઈ? 50,000 કરોડનું પેકેજ જાહેર કરો તો કહેવાય કે ખેડૂતો માટે આપ્યું સરકારે. 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. આવું હું નથી કહેતો મારા ભાઈ, આવું પરેશભાઈ ગૌસ્વામી કહી રહ્યા છે કે 10,000 કરોડનું પેકેજ તો તમે જાહેર કર્યું, પણ એમાં એક ખેડૂતના ભાગે લગભગ 3 થી 4,000 રૂપિયા આવે. અને એ 3 થી 4,000માં અત્યારે બિયારણ પણ નથી આવતું ભાઈ, દવાઓ પણ નથી આવતી. તો તમે વિચારો સાહેબ કે જો દવા પણ ના આવે, બિયારણ પણ ના આવે, તો પછી ખેડૂતોને ફાયદો શું? હવે જે લોકોએ ખેતરની અંદર મજૂરી કરી છે, ખેતરની અંદર જે લોકોનું પાક નુકસાન થયું છે, શું 4,000 રૂપિયાનો પાક હશે ભાઈ? ભાઈ 4,000ની તો એમને દવા ને બિયારણ જ આવ્યું છે. તો ક્યાંક આપણે વીડીના માધ્યમથી પણ અપીલ કરી કે સૌથી થોડુંક મોટું બજેટ કર્યું હોત તો સારું હતું. કેમ કે બજેટ તો કર્યું છે ભાઈ, એમાંથી કેટલાક વચેટિયા તો ખાઈ જાય, તમને ખબર છે, મને ખબર છે ભાઈ. થોડાક પૈસા ખેડૂતોના હાથમાં આવશે અને એ પાછું વાવેતર કરશે. એટલે ક્યાંક જોવા જઈએ તો પરેશભાઈ ગૌસ્વામી જે અવાજ ઉઠાવ્યો એ એકદમ સારો અવાજ ઉઠાવ્યો. ને આવા હવામાન શાસ્ત્રી હોય કે જે હવામાનની અપડેટ આપે ને ખેડૂતો માટે મેદાને ઉતરે, તો આવા દિગ્ગજ હવામાન શાસ્ત્રી વિશે 2 કમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્ર, કેમ કે કમેન્ટ કરવાથી આપણે નાના નથી થઈ જવાના. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.